મિત્રો, હું શાર્દુલ ઠાકર જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ ખાતે આજના બીબીએ ના લેક્ચરમાં આપના સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર આજે કંટ્રોલ સ્ટેટમેન્ટ અને સાથે સાથે જેને કહેવાય કે ઇફ કન્ડિશન અંગેની ચર્ચા કરીશું. પણ સાથે સાથે મારે તમને એ પણ કહેવું છે કે આજના દિવસમાં એક પ્રેક્ટિકલ હું તમને આજે શીખવાડવા જઈ રહ્યો છું કે જેના દ્વારા તમને એ વધારે ખ્યાલ આવી શકે કે ઇફ કન્ડિશન અને કંટ્રોલ સ્ટેટમેન્ટ આ વાસ્તવમાં એક્સેલ ની અંદર કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે એની વાત કરવા માટે હું તમને બધાને જઈ રહ્યો છું. એના માટે એક એક્ઝામ્પલ, એક ઉદાહરણથી હું મારી વાતની શરૂઆત કરીશ. આવા ઉદાહરણ માટે આપણે VBA માં કેવી રીતે કોડ લખી શકીએ એના અંગેની મારે તમને વાત કરવાની છે. અહીંયા મેં એક નાનકડો કોઠો બનાવીને રાખ્યો છે, જેને બરાબર સમજવા માટે પ્રયત્ન કરજો તમે બધા. આ કોઠાની અંદર અથવા આપણે જે એક્ઝામ્પલ લેવા માટે જઈ રહ્યા છીએ એ એક્ઝામ્પલની અંદર તમને બધાને ખ્યાલ છે કે આપણા ઘરની અંદર જે લાઇટનું મીટર છે એ જીબી દ્વારા અથવા યુજીવીસીએલ દ્વારા અથવા તો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ચલાવવામાં આવે છે. આ યુજીવીસીએલ જે છે એક્ઝામ્પલ તરીકે પોતાના જે ઘરગથ્થુ વપરાશકારો છે, એટલે કે જે વ્યક્તિઓ પોતાના ઘરની અંદર ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે તેના માટે દર મહિને બિલની રકમ ગણવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. બિલની રકમ ગણવા માટે એ કોઈ એક VBA એપ્લિકેશન બનાવવા માંગે છે. એમની પાસે એક્સેલની ફાઇલ છે અને એ લોકો VBA ની એપ્લિકેશન બનાવવા માંગે છે અને એના માટે આપણને એ લોકોએ કીધું છે. પણ બરોબર સમજવાની વાત એ આ યુજીવીસીએલ જે છે એ આ રીતે પોતાના જેને કહેવાય કે પોતાના ગ્રાહકો માટે બિલ ગણવાની પદ્ધતિ આ રીતે અપનાવે છે. એનું એક્ઝામ્પલ આપણે VBA ની અંદર કેવી રીતે સ્ટેટમેન્ટ્સ લખી શકાય એના દ્વારા આપણે જોવા પ્રયત્ન કરીશું. પણ પહેલા અહીંયા ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. યુજીવીસીએલ નો કોઈ એક ગ્રાહક છે કે જેનું માસિક વપરાશ એ 1 થી 100 યુનિટ વચ્ચે હોય તો એનું બિલ જે છે એ પર યુનિટ 3 રૂપિયા લેખે ગણતરી કરવામાં આવે. જો કોઈ ગ્રાહકનું બિલ ઇલેક્ટ્રિસિટીનો વપરાશ એ 101 યુનિટ થી 200 યુનિટ વચ્ચેનો હોય તો એના યુનિટની ગણતરી 4 રૂપિયા લેખે કરવામાં આવે. એ જ રીતે 201 થી 300 માટે 4.5 રૂપિયા અને 300 થી 500 માટે 6 રૂપિયા એને ગણતરી કરવામાં આવે. તો આવી રીતે જો ગણતરી કરવામાં આવતી હોય યુજીવીસીએલ ના બિલ માટે તો કેવી રીતે ગણતરી કરી શકાય એના આપણે સૌથી પહેલા ઉદાહરણ સમજીશું અને પછી એક્સેલ ની અંદર આ VBA ની અંદર આ કોડને કેવી રીતે લખી શકાય એની વાત કરીશું. આજના લેક્ચરમાં ખાસ કરીને ઇફ વિધાન દ્વારા સૌથી પહેલા આ બધી ગણતરી કેવી રીતે કરી શકાય એની વાત કરીશું અને પછી કંટ્રોલ સ્ટેટમેન્ટ્સનો ઉપયોગ કરીને આ ગણતરીને આગળ કેવી રીતે વધારી શકાય એની પણ વાત આપણે કરવાના છીએ. પણ ખાસ આ પ્રેક્ટિકલ ની અંદર આપણે એ વાત કરીશું કે ઉદાહરણ તરીકે
ઉદાહરણ તરીકે કોઈ એક કર્મચારી અથવા તો કોઈ એક ગ્રાહક છે અને એનું એટલે અહીંયા ઉદાહરણ કોઈ એક ગ્રાહક છે, એ ગ્રાહકનું માસિક એનું 60 રૂપિયાનું 60 યુનિટ વપરાશ છે. પહેલા ઉદાહરણમાં આપણે એમ કહીએ છીએ કે કોઈ એક વ્યક્તિનો માસિક યુનિટનો વપરાશ કેટલો છે ભાઈ? 60 યુનિટનો છે. ઉદાહરણ 2 માં એમ કહીએ છીએ કોઈ એક વ્યક્તિનો વપરાશ જે છે તે 130 યુનિટનો છે. ઉદાહરણ 3 ની અંદર એમ કહીએ છીએ કે કોઈ એક વ્યક્તિનો જે વપરાશ છે તે 255 યુનિટનો છે અને કોઈ એક વ્યક્તિનો 255 યુનિટ્સનો છે અને કોઈ એક વ્યક્તિનો માસિક વપરાશ જે છે તે 370 યુનિટનો છે. હવે આ સંજોગોની અંદર દરેક વ્યક્તિનું કુલ બિલ કેટલું થશે એના વિશેની સૌથી પહેલા હું તમારી સાથે ચર્ચા કરીશ અને પછી આ વિધાનોને આપણે કેવી રીતે એક્સેલમાં ઉપયોગમાં લઈશું એની વાત પણ આપણે કરીશું. પહેલા ઉદાહરણ 1 માટે 60 યુનિટનો વપરાશ છે. એનો 60 યુનિટનો વપરાશ છે, બહુ સિમ્પલ છે. એનો જે પર યુનિટ એનો જે યુનિટ દીઠ જે ભાવ છે, યુનિટ દીઠ જે ભાવ છે તે 3 રૂપિયા લાગશે અને તેથી 60 યુનિટ ગુણ્યા 3 રૂપિયાનો ભાવ બરાબર એનું કુલ બિલ જે છે આ વ્યક્તિનું તે કેટલું થશે? 180 રૂપિયા એનું કુલ બિલ થશે. કેમ ભાઈ 180 રૂપિયા? કારણ કે એનું સિમ્પલ છે, 60 યુનિટ નો વપરાશ છે, 3 રૂપિયા લેખે એનો ભાવ ચાલશે. ઠીક છે. ઉદાહરણ 2 ની અંદર વાત કરીએ. એક્ઝામ્પલ 2. ઉદાહરણ 2 ની અંદર યુનિટ દીઠ જે ભાવ છે, યુનિટ દીઠનો અથવા તો જે વપરાશ છે તે 130 યુનિટનો છે. એટલે આની ગણતરી કેવી રીતે થશે જરા બરાબર સમજવા પ્રયત્ન કરીએ. જ્યારે કોઈ વ્યક્તિનો યુનિટ દીઠ વપરાશ અથવા તો 130 માસિક વપરાશ 130 યુનિટ હોય તો તેના પ્રથમ 100 યુનિટનો ભાવ 100 યુનિટ દીઠ ભાવ 3 રૂપિયા છે. તેથી 100 યુનિટના લેખે 3 રૂપિયા એટલે એને 300 રૂપિયા તો આપવા પડશે. પણ પછીના કેટલા યુનિટ બાકી રહ્યા? પછીના 30 યુનિટ. પછીના એટલે કે બાકીના 30 યુનિટનો યુનિટ દીઠ ભાવ જે છે તે 4 રૂપિયા એને લાગુ પડશે. એને કેટલા લાગુ પડશે? 4 રૂપિયા. તેથી બરોબર સમજો, એના બાકીના જે 30 યુનિટ છે એના માટે ભાવ એને 4 રૂપિયા લાગુ પડે છે. તેથી 30 4 120 રૂપિયા એના બિલની રકમ થાય. 120 રૂપિયા એના બિલની રકમ થાય. તેથી હવે આ બંને રકમોનો આપણે અહીંયા સરવાળો કરવો પડે.
તો 300 વત્તા 120 એટલે આ ભાઈના જેના 130 યુનિટનો વપરાશ છે એની બિલની રકમ થશે 420 રૂપિયા. એના બિલની રકમ કેટલી થશે? 420 રૂપિયા એના બિલની રકમ થશે. જે વ્યક્તિએ એટલે અહીંયા બરોબર ધ્યાન આપજો, આ વ્યક્તિને યુનિટ દીઠ જે છે એ સીધો જ 180 રૂપિયાનો ભાવ પડે છે. આ વ્યક્તિને પ્રથમ 100 યુનિટ માટે 300 રૂપિયાનો ભાવ પડે છે અને બાકીના જે છે 120 રૂપિયાનો એનો ભાવ પડે છે. અચ્છા, અહીંયા હવે જોઈએ 255 રૂપિયા. આ ભાઈનું માસિક વપરાશ જે છે તે 255 રૂપિયાનો 255 યુનિટનો છે. માસિક વપરાશ 255. તો ફરી પાછું પ્રથમ 100 યુનિટનો 3 રૂપિયાનો ભાવ, 3 રૂપિયા 100 યુનિટનો 3 રૂપિયા ભાવ એટલે એને 300 રૂપિયાનું બિલ બહાર આપવું પડશે. હવે એના બીજા બાકીના પછીના એના જે બીજા 100 યુનિટ છે એનો ભાવ 4 રૂપિયા એને લાગુ પડશે, એને 4 રૂપિયા લાગુ પડશે. તેથી 100 યુનિટ માટે 4 રૂપિયા એટલે એને 400 રૂપિયા એનો ભાવ થશે. અને હવે પછીના કેટલા યુનિટ થયા? જો પહેલા 100 અને 100 યુનિટ અને 100 યુનિટ, પ્રથમ 100 યુનિટ, પછીના 100 યુનિટ. હવે બાકી કેટલા રહ્યા? 55 યુનિટ માટે. બાકીના 55 યુનિટ માટે એનો યુનિટ દીઠ ભાવ જે છે તે કેટલો લાગુ પડશે? અહીંયા જોઈએ તો 4 રૂપિયા અને 50 પૈસા એને લાગુ પડશે. તેથી અહીંયા 55 યુનિટ માટે 4 રૂપિયા અને 50 પૈસાનો ભાવ. તો આ વ્યક્તિનું જે બિલ થશે તો ભાવ અહીંયા થશે 247 રૂપિયા અને 50 પૈસા. તો આ ભાઈની બિલની કુલ રકમ જે છે તે આ રીતે થશે 300 વત્તા 400 વત્તા 247.50 એટલે 947 રૂપિયા ને 50 પૈસા કુલ એનું બિલ થશે. 947.50 રૂપિયા એનું બિલ થશે. અહીંયા ફરીથી જોઈએ 255 માટે પ્રથમ 100 યુનિટ ઉપર 300 રૂપિયા, બીજા 100 યુનિટ ઉપર 400 રૂપિયા અને ત્રીજા જે યુનિટ છે 55 યુનિટ એના ઉપર 247 રૂપિયા અને 50 પૈસા એમ એનો ભાવ જે છે તે નક્કી થાય છે. ત્રીજા ઉદાહરણની અંદર 370 યુનિટનો વપરાશ છે. ત્રીજા ઉદાહરણની અંદર 370 યુનિટનો વપરાશ છે. આ સંજોગોમાં this is a third example and this is one the fourth example. અહીંયા યુનિટનો જે વપરાશ છે તે 370 યુનિટનો છે. પ્રથમ 100 યુનિટનો ભાવ નક્કી છે 3 રૂપિયા લેખે 300. પછીના 100 રૂપિયા પછીના 100 યુનિટ ઉપર 400 રૂપિયા. એ જ રીતે અહીંયા આ ભાઈનું જે બિલ જે છે એ યુનિટ વધારે હોવાના કારણે જરા અલગ રીતે કામ કરશે. બીજા પછીના 100 યુનિટ ઉપર
ભાવ જે છે તે બદલાઈ જાય છે, તે છે ₹4.50, એટલે આ ભાઈનો પછીના 100 યુનિટ ઉપરનો ભાવ ₹450 થશે. અને હવે ₹450, અને હવે બાકીના 70 યુનિટ ઉપર, બાકીના કેટલા યુનિટ છે? બાકીના 70 યુનિટ ઉપર 70 યુનિટનો ભાવ જે છે તે થશે ₹6. તેથી 70 ગુણ્યા 6.6, અને એટલા માટે ₹420 એના અહીંયા થશે, ₹420 થશે. એટલે એનું જે કુલ બિલ છે તે 420 વત્તા 450 વત્તા 400 વત્તા 300, આ રીતે એનું કુલ બિલ જે છે તે ₹1570 થશે. ₹1570 થશે. પ્રથમ 300 યુનિટ માટે, પછી 400 યુનિટ માટે 400, પછીના 400, પછી 450, અને પછી જે છે તે ₹420 એનું બિલ હશે. તો આ રીતે યુનિટ અનુસાર દરેક વ્યક્તિ વપરાશના આધારે દરેક વ્યક્તિનું બિલની ગણતરી કરવામાં આવે છે. તો આ વસ્તુને મારે એક્સેલની અંદર, અથવા તો જેને કહીએ કે વીબીએ ની અંદર રિપ્રેઝેન્ટ કરવી છે, સ્ટેટમેન્ટ સ્વરૂપે મારે રિપ્રેઝેન્ટ કરવી છે, તો એને કેવી રીતે કરી શકાય? હવે અહીંયા સ્પષ્ટપણે એ સમજાય એવી બાબત છે કે આ વિધાનોને મારે જો એક્સેલના કોઈ એક પત્રકમાં લખવા હોય તો મારે એક્સેલની ફાઇલ ખોલવી પડશે, અને એ ફાઇલને તમે બધા જાણો છો તે પ્રમાણે XLM એક્સટેન્શન વાળી બનાવવી પડશે, કારણ કે એની અંદર મેક્રો લખી શકાય અથવા મેક્રોના સ્ટેટમેન્ટ્સ લખી શકાય તેવી ફાઇલ મારે બનાવવી પડશે. હું અહીંયા સૌથી પહેલા એક્સેલની ફાઇલ ખોલું છું, એક્સેલની ફાઇલ ઓપન કરું છું. આ ફાઇલની અંદર, બરોબર, ધ્યાન આપજો, આ એક્સેલની ફાઇલની અંદર હું કોલમ્સ પાડું છું. સૌથી પહેલા સિરિયલ નંબર, કસ્ટમર નેમ, એનું પ્રીવિયસ રીડિંગ, એનું ગયા મહિને કેટલું રીડિંગ હતું તે કરંટ રીડિંગ, પ્રીવિયસ રીડિંગ, કરંટ રીડિંગ. અને બરોબર છે કે જો તમારી પાસે આ બંનેનો ડિફરન્સ હશે, તમારા કન્ઝમ્પશનનો, યુનિટ કન્ઝમ્પશન નો ડિફરન્સ હશે, તો તમે ગણતરી કરી શકશો. યુનિટ કન્વર્ઝન અથવા તો યુનિટ કન્ઝમ્પશન એને કહીએ, યુનિટ કન્ઝમ્પશન, SUMPTION, કન્ઝમ્પશન. અહીંયા આ કોલમ્સ ને જરા બરોબર પ્રોપર શેર કરી દઈએ, એને ગોઠવી દઈએ. તો એના માટે આપણે અહીંયા બહુ નહીં 10 નામ લખીશું. યુનિટ કન્ઝમ્પશન, અને એના છેલ્લું કોલમ જે છે તે બિલ એમાઉન્ટ આપણે એને ગણીને બતાવીશું. અહીંયા સિરિયલ નંબર 1. હવે અહીંયા 1 થી 10 લખવા હોય તો બે પદ્ધતિ છે, 1 અને 2 લખો, અહીંયાથી બંનેને સિલેક્ટ કરો અને અહીંયા સિમ્પલ એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો, 10 સુધી લખાઈ જશે. પણ એના કરતા એક બીજી પદ્ધતિ પણ આવી પણ છે, તો ડિલીટ કરી દો
અને શું કરવાનું, પહેલા 1 લખવાનું, 1 લખ્યા પછી એને અહીંયા એના નીચેના કોલમમાં ઇક્વલ ટુ સો એન્ડ સો પ્લસ 1 2 લખાઈ જશે. હવે આને કોપી મારી દો ક્યાં સુધી, તમારે જ્યાં સુધી 3 4 5 4 5 6 7 8 10 કોપી વાગી ગયા. કોઈ એક નંબર વચ્ચેથી કાઢી નાખશો ને તો પણ આમાં પ્રોબ્લેમ નહીં થાય. તો કોપી કાઢી નાખશો તો પણ વાંધો આવશે નહીં. તો આ રીતે તમે નંબર, સિરિયલ નંબરને સેટ કરી શકો છો. આ કોલમ્સને આપણે જરા હાઇલાઇટ થાય એટલા માટે ફોર્મેટ કરી લઈએ. અહીંયા સેલ સ્ટાઇલની અંદરથી આપણે બધા સેલના વેલ્યુઝને જરા ફોર્મેટ એઝ અ ટેબલ અને આ બધા સેલને આ રીતે સેટ કરી દઈએ. તો દરેકે દરેક રો અલગ અલગ રીતે તમને દેખાશે. અહીંયા હું ફક્ત અત્યારે એક જ સેલની અંદર એક જ વ્યક્તિનું બિલનું નામ લખીશ. શાર્દુલ ઠાકરનું બિલ જ છે, એનું પ્રીવિયસ રીડિંગ જે છે એ 6525 યુનિટનું છે. અત્યારનું કરંટ રીડિંગ હું જે સેટ કરીશ એ આપણે કરી શકાશે. એટલા માટે અહીંયા આગળ આપણે એમ કહીએ કે આપણા એક્ઝામ્પલની અંદર સૌથી પહેલા આપણે કેટલા યુનિટ સેટ કરવાના છે એની પણ આપણે અહીંયા સપોઝ કે 370 યુનિટનો મારો બિલનો વપરાશ છે, એટલે હું 370 યુનિટના પ્રમાણે અહીંયા મૂકી દઈશ. મારે યુનિટના બિલને 370 સેટ કરવાના છે અત્યારે હાલ કોઈ પણ સંજોગોમાં. +2 370 મારા 370 યુનિટ. અને હવે મારું યુનિટનું કન્ઝમ્પશન જે છે તે ઇક્વલ ટુ આ કરંટ રીડિંગ માઇનસ પ્રીવિયસ રીડિંગ, 370 યુનિટ મને મળી જશે. અને અહીંયા કોઈ પણ રીતે મારા બિલની અમાઉન્ટ આવવી જોઈએ. કેવી રીતે આવશે એ આપણે જોવાનું છે, એ આપણે શીખવાનું છે. અહીંયા હું સૌથી પહેલા ડેવલપર મેનુમાં જઈને એક બટન અહીંયા ઇન્સર્ટ કરવા પ્રયત્ન કરીશ. એક્ટિવેક્સ કંટ્રોલનું એક બટન અહીંયા લઈને હું એક બટન પ્લેસ કરીશ. આ બટનની પ્રોપર્ટી સેટ કરીશ. સૌથી પહેલા તો આ બટન જે છે એની પ્રોપર્ટી હું સેટ કરીશ. અને તમે જોઈ શકો છો તેમ આ પ્રોપર્ટી વિન્ડોની અંદર આ બટનનું શું નામ છે? કમાન્ડ બટન 1. તો અહીંયા આપણે આ બટનનું નામ કેલ્ક્યુલેટ કરી દઈએ છીએ. અને આ કમાન્ડ બટનની અંદર જે આ જે કમાન્ડ બટન એમ લખાયેલું છે ને, એ ટેક્સ્ટ બદલવા માટે કેપ્શન બદલવી પડે. અને અહીંયા એ ટેક્સ્ટ આપણે કેલ્ક્યુલેટ દ્વારા બદલી દઈએ છીએ. અને આ બે પ્રોપર્ટી આપણે બદલશું એટલે આપણું કામ અત્યારે હાલ પૂરતું ચાલી જશે. તો આ જે છે તે કેલ્ક્યુલેટ બટન છે. ડિઝાઇન મોડમાં છો તમે અત્યારે, પણ આના ઉપર ક્લિક કરવાથી શું થશે એ હજી આપણે નક્કી કર્યું નથી. એના માટે વિધાનો કોઈ લખ્યા નથી. સૌથી પહેલા ફાઇલને આપણે શેર કરવા પ્રયત્ન કરીએ. આ ફાઇલને કેવી રીતે સેવ કરીશું? આ ફાઇલને આપણે સેવ એઝમાં જઈશું અને અહીંયા એક્સેલ મેક્રો એનેબલ વર્કબુક તરીકે જ આ ફાઇલને આપણે સેવ કરીશું. તો આ વર્કબુક એનેબલ મેક્રો જે છે એને ઇફ કન્ડિશન હું નામ આપીશ. ઇફ કન્ડિશન માટેની આ મેક્રો ફાઇલ છે, એટલે આને હું ઇફ સ્ટ્રક્ચર એવું હું નામ આપીશ. અને હવે ડિઝાઇન મોડમાં જઈશ અને આ કેલ્ક્યુલેટ બટન ઉપર ડબલ ક્લિક કરીશ એટલે મને VBA આ કેલ્ક્યુલેટ બટન ઉપર ક્લિક કરવાથી શું થશે એના વિધાનો મને લખવા માટેની એ પરમિશન આપશે. એટલે એમ કહેવાય કે આ જે કેલ્ક્યુલેટ બટન છે એની ક્લિક ઇવેન્ટ માટે
શું થવું જોઈએ અથવા તમારે શું કરવું છે એના સ્ટેટમેન્ટ તમને લખવાની આ જે છે તે પરવાનગી આપશે. હવે એક વખત જરા ફરીથી આપણે આપણી ફાઇલને સમજવા પ્રયત્ન કરીએ. જે બિલ વાળી ફાઇલ હતી એને આપણે કેવી રીતે મેનિપ્યુલેટ કરીશું એની વાત કરીશું. અહીંયા આ જે છે તે તમે જોયું કે દરેક વ્યક્તિના વપરાશના યુનિટ અનુસાર બિલ ગણવાની પદ્ધતિ બતાવી. એટલે તમે એક વસ્તુ બધામાં કોમન છે, એક વસ્તુ કોમન છે કે જો યુનિટ નું કન્ઝમ્પશન એટલે કે વપરાશ જો 100 યુનિટ કરતા વધારે હોય તો પ્રથમ કોઈ પણ સંજોગોમાં એનું બિલ 300 રૂપિયા કરતા વધારે તો છે જ, એટલે 300 રૂપિયા બિલ તો એને પ્રાપ્ત થવું જ જોઈએ. 300 રૂપિયા બિલ તો પ્રાપ્ત થવું જોઈએ. હવે બીજા 100 યુનિટ માટે 400 રૂપિયા નક્કી છે. ત્રીજા 100 યુનિટ કરતા જો વધારે બિલ હોય એનું તો 450 રૂપિયા નક્કી જ છે. અને આ 420 રૂપિયા જે છે એ 300 થી 500 યુનિટમાં હોય અથવા 300 કરતા વધુ હોય એના માટે તો અહીંયા આગળ 300 થી વધુ એમ અહીંયા લખી દઈએ છીએ. 300 થી વધુ માટે બધા માટે 6 રૂપિયાનો ભાવ તમારો કોમન છે એમ. તો આપણે અહીંયાથી આ ઉદાહરણથી શરૂઆત કરીશું. આ ઉદાહરણ લખશું ને એટલે બધું ધીમે ધીમે લખાઈ જશે. એટલે કોઈ વ્યક્તિનું યુનિટ 370 એટલે કે આપણે માની લઈએ છીએ કે 300 યુનિટ કરતા વધારે કન્ઝમ્પશન છે. અહીંયા હું એક્સેલની ફાઇલ ફરીથી ઓપન કરું છું. એક્સેલની ફાઇલની અંદર જઉં છું અને VBA ની અંદર આ બધા વિધાનો લખવા માટેનો પ્રયત્ન કરીશ. અહીંયા તમે જાણો છો તે પ્રમાણે આ ગણતરી પણ મારે અહીંયાથી જાતે કરવી છે. આ ગણતરી પણ મારે જાતે કરવી છે. એટલા માટે હું શું થશે અને કેવી રીતે લખાશે એની વાત હું તમને કરીશ. સૌથી પહેલા મારે એક્સેલની અંદર ગણતરી કરવા માટેના થોડા વેરિયેબલ્સ ડિક્લેર કરવા પડશે. અને આ જે વેરિયેબલ્સ છે એને ડીમ સ્ટેટમેન્ટ દ્વારા ડિક્લેર કરી શકાશે. ડાયમેન્શન એક કરંટ રીડિંગ, બીજું પ્રીવિયસ રીડિંગ, પછી કન્ઝમ્પશન અથવા તો વપરાશ એટલે એને કન્ઝમ્પશન યુનિટ્સ એમ કહીશું. આ બધા જ વેરિયેબલને હું ઇન્ટીજર તરીકે ડિક્લેર કરીશ. બધા વેરિયેબલને હું કેવી રીતે ડિક્લેર કરું છું અથવા કેવી રીતે ડિક્લેર કરવા જઈ રહ્યો છું? ઇન્ટીજર તરીકે એને ડિક્લેર કરવા જઈ રહ્યો છું. હવે મારે જે કામ કરવાનું છે તે દેખાય છે બધાને? આ સ્ક્રીન દેખાય છે? જરા હાથ ઊંચો કરજો. બધા છો કે નહીં? હા, બધાને આ સ્ક્રીન દેખાતી હોય તો જરા હાથ ઊંચો કરજો. હા, હું જે ભણાવું છું અત્યારે એ બરોબર દેખાય છે? ઠીક છે. એક્સેલની અંદર રહેલા રોઝ અને કોલમ્સમાંથી કોઈ વેલ્યુને તમારે પ્રોગ્રામિંગમાં એટલે કે VBAમાં ઉપયોગમાં લેવી હોય તો એના માટે તમને બે વિધાનોનો ઉપયોગ કરવા માટેની ફેસિલિટી પ્રાપ્ત થાય છે. બે વિધાનો દ્વારા તમે આ એ કામ કરી શકો છો. કયા બે વિધાનો એના વિશે હું તમને અત્યારે હાલ જ વાત કરીશ.
આજે હું તમને એક નવી ટેકનિક શીખવાડવા જઈ રહ્યો છું. કે જેની અંદર અત્યાર સુધી આપણે આ રીતે ઉપયોગમાં લેતા હતા. કેવી રીતે? કે ભાઈ રેન્જ નામનું ફંક્શન આપણે ઉપયોગમાં લેતા હતા. રેન્જ પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડોટ VALUE વેલ્યુ લખી દેતા હતા. એટલે કોઈ પણ સેલની વેલ્યુને આપણે પકડી શકતા હતા. હવે અહીંયા સપોઝ કે મારે કયા સેલની વેલ્યુ કરંટ રીડિંગ તો અહીંયા એક્સેલ ની અંદર હું જોઈ લઈશ કે કરંટ રીડિંગ જે છે કયા વેરિયેબલમાં છે, કયા સેલમાં છે, તો D3 સેલની અંદર છે. કરંટ વેલ્યુ D3 સેલની અંદર છે. તો હું અહીંયા આગળ જઈશ અને D3 લખી દઈશ અને અહીંયા આગળ આ સેલની વેલ્યુને અહીંયા CURD નામના વેરિયેબલની અંદર લાવી દઈશ. તમારી વેલ્યુ મને CURD નામના વેરિયેબલની અંદર મળી જશે. બરોબર છે? પરંતુ આજે આ બાબત ઉપરાંત એક બીજી નવી બાબત આપણે શીખવા પ્રયત્ન કરીશું. એક્સેલ ની અંદર તમે જોશો તો આ જે છે તે કોલમ્સના નંબર છે અને આ જે છે તે રોઝ આપેલી છે. અહીંયા રો નો નંબર 1 2 3 4 5 6 એમ ચાલુ થાય છે અને અહીંયા કોલમને ABCD એમ નામ આપવામાં આવેલું છે. પણ અહીંયા કોઈ પણ એક્સેલના સેલને ઉપયોગમાં લેવા માટે તમને સેલ્સ નામનું ફંક્શન બહુ સરસ રીતે તમને મદદ કરે છે. આપણે એના દ્વારા આ વસ્તુને જોવા પ્રયત્ન કરીશું. તો આપણે પ્રીવિયસ રીડિંગ ની અંદર જે કિંમત મારે મૂકવી છે તે સેલ્સ નામના ફંક્શન દ્વારા કયા ફંક્શન દ્વારા મૂકીશું? આપણે સેલ્સ નામના ફંક્શન દ્વારા અહીંયા મૂકવાનો પ્રયત્ન કરીશું. હું અહીંયા તમને એ સેલ ફંક્શન કેવી રીતે લખાય છે એ હું તમને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. તમે જુઓ અહીંયા આ રીતે લખાય સેલ્સ CELLS સેલ્સ પછી રો અને કોલમનું નામ લખવું પડે અને પછી ડોટ વેલ્યુ ડોટ એડ્રેસ તમે જે કંઈ પણ લખવું હોય તે લખી શકો છો. ફરીથી હું રિઝ્યુમ એક્સેલ ની અંદર ફરી પાછા આવી જઈશું. બરોબર ધ્યાન આપજો. રો નો નંબર તો તમને ખબર છે, રો 1 2 3 4 5 6 7 8, પણ કોલમના નંબર તમને યાદ નથી રહેતા. તો અહીંયા આપણે કોલમના નંબર મારી દઈએ 1 2 3 4 5 6 કોલમના નંબર આપણે આપેલા છે. બરોબર ધ્યાન આપજો. અહીંયા બરોબર ધ્યાન આપજો. આ આપણે જાતે મારેલા છે. બરોબર છે? રો અને કોલમના નંબર જાતે મારેલા છે. આ કોલમનો નંબર 1 2 3 4 5 6 અને રો નો નંબર આપણો શરૂ થાય છે 3 થી 12 સુધી. હવે મારે જે વેલ્યુ લેવી છે, પ્રીવિયસ રીડિંગ ની વેલ્યુ લેવી છે, આ વેલ્યુને મારે મારા વેરિયેબલમાં લઈ જવી છે. તો ફરી પાછો હું અહીંયા જઈશ. અહીંયા વેલ્યુ લખીશ CELLS સેલ્સ. પછી જો સેલ્સ જેવું મેં લખ્યું એટલે પહેલું મારી પાસેથી શું માગે છે? રો નો નંબર માગે છે. રો ઇન્ડેક્સ એટલે આ જે છે એને રો કહેવાશે, આ જે છે તે રો કહેવાશે. આ રો નો નંબર કયો છે? 3. તો હું અહીંયા લખીશ રો નો નંબર 3. અને પછી શું માગે છે? કોલમ ઇન્ડેક્સ. રો નો નંબર 3 અને પછી કોલમનો નંબર માગે છે. કોલમનો નંબર કયો છે મારો? 3 નંબરનું કોલમ છે. 3 નંબરનું રો, 3 નંબરનું કોલમ. એટલે હું અહીંયા ફરી પાછું લખી દઈશ 3 અને અહીંયા આગળ કૌંસ પૂરું કરીશ. આ જે ટેકનિક છે એને R1 C1 ટેકનિક કહેવામાં આવે છે. રો 1 C1.
અહીંયા એક્સેલ ની અંદર જો તમારે આ ટેકનિકનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો બહુ સરળ રીતે. અહીંયા જો A B C D E F G એમ કોલમના નંબર આપેલા છે, એની જગ્યાએ કોલમના નંબર પણ મારે 1 2 3 જો એમ જોવા હોય તો મારે અહીંયા એક્સેલના રિબિન બટન ઉપર ક્લિક કરી એક્સેલ ઓપ્શનમાં જવું પડે અને એક્સેલ ઓપ્શનની અંદર ફોર્મ્યુલા નામનું જે ટેબ છે એ ફોર્મ્યુલા ટેબની અંદર વર્કિંગ વિથ ફોર્મ્યુલાઝ ની અંદર R1 C1 ના ચેકબોક્સને ક્લિક કરવું પડે. તો અને હવે ઓકે આપશો ને, અહીંયાથી ઓકે તમે આપશો એટલે તરત જ હવે તમારા કોલમના નંબર પણ 1 2 3 4 પ્રમાણે તમે ત્યાં જોઈ શકશો. તો હવે આપણે આ લખવાની જરૂર રહેતી નથી. આને ફોર્મ્યુલાની અથવા તો એડ્રેસિંગ ટેકનિકની R1 C1 ટેકનિક કહેવામાં આવે છે. R1 C1 ટેકનિક દ્વારા તમે રોઝ અને કોલમ્સના હેડિંગ્સને એટલે એબીસીડી ની જગ્યાએ નંબર્સને તમે સેટ કરી શકો છો. તો તમારે કયા કોલમમાંથી 3 નંબરની રો 3 નંબરના કોલમમાંથી તમે વેલ્યુ લીધી. હવે આગળની ટેકનિક શીખવાડો. આ વારંવાર રો અને કોલમનો નંબર જો મારે બદલવો પડે છે, આ રો અને કોલમનો નંબર મારે બદલવો પડે છે, તો હું એની જગ્યાએ એવું કરી શકું કે રો અને કોલમની જગ્યાએ વેરિયેબલનો પણ ઉપયોગ કરી શકું. એટલે હું બીજું ડાયમેન્શન સ્ટેટમેન્ટ લખું છું, એની અંદર એક વેરિયેબલ રો માટે લખું છું અને બીજો વેરિયેબલ કોલમ માટે લઉં છું અને આ બંનેને એઝ ઇન્ટીજર એમ ડિક્લેર કરું છું. અને હવે રો ની કિંમત હું આપું છું રો ઇક્વલ ટુ 3 અને કોલમ ઇક્વલ ટુ વોટ? કોલમ ઇક્વલ ટુ 1. કોલમ ઇક્વલ ટુ રો ઇક્વલ ટુ 3, કોલમ ઇક્વલ ટુ 1. અને હવે જો મારે આ સેલ્સ નો ઉપયોગ કરીને જો આ ડોટ વેલ્યુ વાળું વિધાન મારે જો લેવું હોય તો અહીંયા મારે કેવી રીતે લખવું પડે બરોબર ધ્યાન આપજો. કરંટ રીડિંગ બરાબર મારે રેન્જ ફંક્શન નથી વાપરવું, મારે ફંક્શન કયું વાપરવું છે? સેલ્સ. રો ઇન્ડેક્સ તો એની જગ્યાએ હું વેરિયેબલનું નામ લખી દઈશ રો. અને કયા કોલમમાંથી મારે કિંમત લેવી છે? એક્સેલ ની અંદર જરા જઈને જોઈ લઈએ. મારે 1 2 3 4 કોલમ. કરંટ રીડિંગ જે ચોથા કોલમમાં છે એની કિંમત લેવી છે. અત્યારે હાલ મારા વેરિયેબલની કિંમત મેં એક કિંમત તો મૂકી જ રાખી છે, એક કિંમત તો આપીને જ રાખી છે, આપણે જોઈએ છીએ તે પ્રમાણે કોલમની કિંમત 1 આપી રાખી છે. તો અહીંયા એમ લખી દઈશ કોલમ વત્તા 3. જો 3 કોલમ હું આગળ ખસું તો ઓટોમેટિક મને કરંટ રીડિંગની વેલ્યુ પ્રાપ્ત થશે. ડોટ VALUE. હવે અહીંયા હું વોચ વિન્ડો ફરી પાછી ગોઠવું છું તમારા માટે અને તમને આ બંને વિધાનોનો અર્થ એક જ છે તેમ બતાવવા હું પ્રયત્ન કરીશ તમને. તો અહીંયા કઈ વિન્ડો વોચ વિન્ડો ગોઠવીએ અને અહીંયા કોના ઉપર વોચ ગોઠવીએ? એડ વોચ ઓન. જો અહીંયા આપણું આ લેક્ચરનો ટાઈમિંગ જે છે ને જરા પૂરો થવા જઈ રહ્યો છે, એટલે હું આને સ્ટોપ શેરિંગ કરું છું. ફરી બધા તમે પાછા આની અંદર પાછા જોડાઈ જજો.